હેલો મિત્રો, તો હવે જોઈશું આપણે શેર માર્કેટ ટ્રેડિંગના 4 પ્રકાર હોય છે: સ્કેલ્પિંગ, ઇન્ટ્રાડે, સ્વિંગ અને પોઝિશનલ. સ્કેલ્પિંગમાં 2 થી 5 મિનિટનો ટ્રેડ હોય છે, જેમાં તમે શેર લઈને 5 મિનિટમાં જ શેરનો ભાવ 3-4 રૂપિયા વધ્યો અને તમે વેચી દીધો, એટલે એક દિવસમાં 2 કે તેથી વધારે ટ્રેડ લઈ શકાય છે અને રિસ્ક પણ વધારે હોય છે. ઇન્ટ્રાડેમાં તમે આજ શેર લીધો અને આજે જ માર્કેટ બંધ થયા પહેલાં જ વેચી દેવાનો રહેશે. પછી ભલે તેમાં તમારે નફો થતો હોય કે ખોટ, આમાં પણ રિસ્ક વધારે હોય છે. સ્વિંગ ટ્રેડિંગમાં શેર લઈને 10 થી 15 દિવસ હોલ્ડ કરી શકો છો. 15 દિવસમાં જ્યારે પણ તમારો ટાર્ગેટ હિટ થાય ત્યારે વેચી શકો છો અને આમાં રિસ્ક પણ ઓછું હોય છે. પોઝિશનલ ટ્રેડ મતલબ મહિના ઉપર રાખવો અને 1 વર્ષ પહેલાં વેચી દેવો. આમાં રિસ્ક સૌથી ઓછું અને પ્રોફિટ વર્ષે 20 થી 30% હોય છે. તો હવે જોઈએ 3 પ્રકાર છે રોકાણ અને ઇન્વેસ્ટમેન્ટ કરવાના, જેમાં શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ. શોર્ટ ટર્મમાં ઓછા ટાઈમનું રોકાણ મતલબ શેર લઈને 1 થી 3 વર્ષ સુધી ખરીદીને વહેંચી શકો છો. મીડિયમ ટર્મમાં તમે 5 થી 7 વર્ષ સુધી શેરને રાખી શકો છો અને વહેંચી શકો છો. લોંગ ટર્મમાં તમે 7 થી વધારે વર્ષ સુધી શેર હોલ્ડ કરી શકો છો. અલગ અલગ કંપનીઓ તેમના શેર બહાર પાડે છે, જેને તમે મેં કીધું એટલી રીતથી જોઈ શકો છો અને વહેંચી શકો છો. પણ તે શેરને કેમ જોવા, કેમ વહેંચવા અને ક્યાંથી ખરીદવા, તે બધું જોવા માટે તમારે એક ચાર્ટના માધ્યમથી જોઈ શકો છો. અને બ્રોકરની ઘણી બધી એપ્લિકેશન અત્યારે આવે છે, જેમ કે એન્જલ વન, ઝીરોધા, ગ્રો. તેમાં તમે બાય સેલ પણ કરી શકો છો અને જે તે કંપનીના ચાર્ટ એટલે કે ભાવ પણ જોઈ શકો છો. પણ અત્યારે સમજવા કે શીખવા પૂરતા તમે ગૂગલ ક્રોમમાં ટ્રેડિંગ વ્યૂ વેબસાઇટ પર જઈને પણ જોઈ શકો છો. પણ તેમાં તમે બાય સેલ ન કરી શકો. તેના માટે તમારે બ્રોકર એપ્લિકેશનની જરૂર પડશે, જે તમે ડાઉનલોડ કરીને તેમાં ડીમેટ એકાઉન્ટ બનાવીને તેમાં શેરને લેવેચ કરી શકો છો. તો આ છે ટ્રેડિંગ વ્યૂની વેબસાઇટ અને આમાં તમારે પહેલાં અહીંયા લોગિન કરી અહીંયા કોઈ પણ કંપનીને સર્ચ કરવાની રહેશે. અત્યારે આપણે ટાટા મોટર્સ જોઈ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ ટાટા મોટર્સનો ચાર્ટ છે અને આ તેની હિસ્ટ્રી છે, જે આજે માર્કેટ બંધ છે એટલે આ ગઈકાલની હિસ્ટ્રી દેખાડે છે કે કાલે ક્યાં ભાવ ગયા હતા, ક્યાં સુધી ગયા હતા, ક્યાં સુધી લો થયા હતા, ક્યાં સુધી હાયર ગયા હતા. અને તમે આમાં જુઓ તો આ તમને લાલ અને લીલા પાર્ટ દેખાય છે, જેને મિત્રો કેન્ડલ કહેવામાં આવે છે. તે કેન્ડલ અને કેન્ડલમાં પણ 2 કલર છે, એક રેડ અને એક ગ્રીન. તો આ મિત્રો શું સૂચવે છે એ હું તમને કહું. હવે મિત્રો, આપણે સેટિંગમાં મિનિટ છે, જો 5 મિનિટ, 15 મિનિટ, 30 મિનિટ. તો મિત્રો આ કેન્ડલ અત્યારે 5 મિનિટમાં છે. જેમ કે આ તમે જોઈ શકો છો, આ 5 મિનિટમાં 1040, 1038 કે 5 મિનિટમાં જેટલા પણ ભાવમાં ફેરફાર થયો હશે તે આ 5 મિનિટમાં કેન્ડલ દર્શાવી દેશે. અને એ 5 મિનિટ પૂરી થાય પછી તરત બીજી કેન્ડલ બને છે. તે 5 મિનિટમાં જે ભાવમાં ફેરફાર થાય, અપડેટ થાય, તે આ કેન્ડલ દર્શાવશે. અને મિત્રો આમાં લાલ કેન્ડલ છે તો તે સેલરો એટલે કે તે કોઈ પણ ભાવ વહેંચાય છે, કોઈ પણ શેર વહેંચાય છે તો તેના માટે સેલર્સ વધારે છે, એટલે આ લાલ કલરની કેન્ડલ બને છે અને તે નીચે તરફ મૂવમેન્ટ કરે છે. અને જો તેમાં ખરીદનાર વધી જાય, કોઈ પણ ખરીદનાર વધી જાય, તો તે લીલી કેન્ડલ બને છે અને તેને તે ભાવને ઉપર લઈ જાય છે. માટે તે લીલા કલરની કેન્ડલ બને છે અને ઉપર જવાનું પ્રતીક સૂચવે છે કે તેનાથી ભાવ ઉપર જશે. અને જો લાલ બને તો તે ભાવ નીચે પડવાનું સંકેત દે છે. જેમ તમે અહીં 15 મિનિટમાં સેટિંગ રાખી દો, તો હરેક 15 મિનિટમાં ભાવમાં કેટલો ફેરફાર થાય છે તે તમને હરેક 15 મિનિટની એક કેન્ડલમાં જોવા મળે છે. ધારો કે અહીં 15 મિનિટમાં બાયર્સ વધારે હતા અને ભાવને ઊંચે લઈ ગયા છે, તો ત્રીજી 15 મિનિટમાં સેલર પણ આવી ગયા અને વેચાણ ચાલુ કરી દીધું, તો તે લાલ કેન્ડલ બની છે અને ભાવ નીચે થોડાક પડ્યા છે. તો મિત્રો આ છે ટૂલ્સ બાર, જેમાં આપણે ઘણા બધા ટૂલ્સ જોવા મળે છે, જેમાં અમુક હું તમને અત્યારે કહીશ જે મેન છે તે પછી આપણે આગળ વાત કરીશું. તો આ છે ટ્રેડ લાઇન કે જેમાં તમે ક્લિક કરશો
તો આ ટ્રેડ લાઈન આવશે કે તમારે લાઈન દોરવી છે કે પછી હોરિઝોન્ટલ લાઈન દોરવી છે. આમાં તમે ક્લિક કરશો તો તમે અહીં લાઈન દોરવી છે આ રીતની, તો તમે દોરી શકશો. પછી આ છે કે માની લો તમારે કોઈ પણ શેરમાં કે ટ્રેડમાં એન્ટ્રી લેવી છે તો તમે કઈ રીતે લેશો. હવે ધારો કે તમારે અહીંયાથી એન્ટ્રી લેવી છે 1037થી, જે ભાવ તમને મિત્રો અહીં દેખાડશે, જોઈ શકો છો. શેર ક્યાં ભાવ ચાલે છે તે તમને અહીંયા દેખાડશે. તો તમારે આમાં એન્ટ્રી લેવી છે કે 1037થી મને એવું લાગે છે કે ભાવ ઉપર જશે. લોંગ પોઝિશનમાં એન્ટ્રી લેવા માટે અહીં ક્લિક કરીને લોંગ પોઝિશન અને અહીં ક્લિક કરો એટલે મિત્રો અહીંથી તમારી એન્ટ્રી શરૂ થશે અને તમારે જ્યાં સુધીનું ટાર્ગેટ રાખવો છે, માનો કે તમે 1037થી શેર લીધો છે અને 1050 થાય ત્યાં તમારે વેચી દેવો છે, તો તમે અહીં સુધી રાખી શકશો. અને જો તમારે સ્ટોપ લોસ પણ પહેલેથી નક્કી કરવાનો હોય છે કે ક્યાં સુધી હું લોસ સહન કરી શકું એમ છું, તો 1037માં લીધો છે અને 1032 સુધી નીચે પડે તો હું એક્ઝિટ કરી નાખીશ. મિત્રો આ ભાવ અહીંથી જો 1050 તરફ જાય તો તમારો પ્રોફિટ થાય તો તમારે એક્ઝિટ કરી નાખવાનું છે. અને જો નીચેની તરફ જાય અને તમને થોડો લોસ થાય તો પણ તમારે એક્ઝિટ કરી નાખવાનું છે, ઓટો સ્ટોપ લોસ રાખીને, જેની વાત હું તમને પછી કરીશ. તો આ મિત્રો એ રીતનું ટૂલ્સ છે. પછી એમાં મિત્રો બીજું આવે છે શોર્ટ પોઝિશન. શોર્ટ પોઝિશન એટલે કે તમને એવું લાગે કે અહીંથી ભાવ નીચે પડવાના છે તો તમે અહીં શોર્ટ પોઝિશન લઈ શકો છો. જી મિત્રો, આમાં એવું છે કે તમે ઉપરની સાઈડ કોલ અને નીચેની સાઈડ પુટ કહેવાય છે, તો તમે પુટમાં પણ એન્ટ્રી લઈ શકો છો. ધારો કે અહીંથી ભાવ જો નીચે પડે તો પણ તમને પ્રોફિટ જ થશે, એના માટે તમારે પુટ ઓપ્શનમાં એન્ટ્રી લેવી જોશે. અને જેવી રીતના મેં કોલ સાઈડ કીધું એવી જ રીતના સેમ આમાં પણ છે. ઉપર સ્ટોપ લોસ રાખી શકો છો અને નીચે ટાર્ગેટ. હવે મિત્રો આપણે જોશું અહીંથી અહીંયા તમારે કોઈ પણ બીજા શેર જોવા છે તો તમે અહીંથી સર્ચ કરી શકો છો. અને આ છે ઇન્ડિકેટર. ઇન્ડિકેટર એટલે મતલબ કે તમને અગાઉ થોડુંક સૂચવે છે, તમને ઇન્ડિકેટ કરે છે કે અગાઉ ભાવ ક્યાં જશે, પણ 100% કે પૂરેપૂરું તેના ઉપર નિર્ભર નથી રહેવાનું. એ તમને ખાલી સિગ્નલ દે છે. એટલે અહીં તમે કોઈ પણ ઇન્ડિકેટર સર્ચ કરો અથવા તો આ બધા ઇન્ડિકેટર છે તેમાંથી તમે કોઈ પણ ઇન્ડિકેટર યુઝ કરી શકો છો. અને જે આપણે આગળના વિડીયોમાં ઇન્ડિકેટર વિશે પણ જાણીશું. તો મિત્રો આ જે વસ્તુ છે કે જેને તમે પૂરેપૂરી સમજીને આગળ ભાવ ક્યાં જશે, ક્યાં સુધી નીચે જશે, ક્યાં સુધી ઉપર જશે, તેનો તમે અનુમાન લગાડી શકો છો. આ ચાર્ટમાં ઘણું બધું શીખવાનું છે. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સહેલાઈથી શીખવવાની કોશિશ કરીશ, જે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અને અમારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો, જેથી તમને આવતા વિડીયો બધાય મળતા રહે. ધન્યવાદ.